નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો મારું મહેવાના ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સોનલબેન ઓઝાએ એક અનોખી અને પ્રેરણાદાયી સેવાભાવી પહેલ કરી છે. આજે તેઓ વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો નિલેશભાઈ હરડે, નીરવભાઈ પંડ્યા અને ઉષાબેન ચૌધરી સાથે ઉપનગર જૈન સંઘ ખાતે આવેલા મણિભદ્રવીર દાદાના દેરાસરે દર્શનાર્થે પધાર્યા હતા, જ્યાં તેમને દાદાના ચરણોમાં સુખડીનો ભોગ ધરીને સમગ્ર શહેરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પાવન પ્રસંગે શ્રી મહેસાણા ઉપનગર જૈન સંઘ દ્વારા નવનિયુક્ત મેયર અને અન્ય મહાનુભાવોનું ભાવપૂર્વક અભિવાદન કરવાનું આયોજન કરાયું હતું. જો કે પરંપરાગત રીતે ફૂલહાર કે શાલ ઓઢાડીને થતા સન્માનના બદલે મેયર સોનલબેન ઓઝાએ એક સંવેદનશીલ અને ખાસ આગ્રહ રાખ્યો હતો કે આ સન્માન પાછળ થતો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ પરિવારના ઉત્થાન માટે ઉપયોગી બને. મેયરની આ ઉમદા અને સંવેદનશીલ ભાવનાને માન આપીને ઉપનગર જૈન સંઘ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાયો હતો. સંઘના ફંડમાંથી ₹1000ની કિંમત ધરાવતી એવી 54 કૂપન એટલે કે કુલ અંદાજિત કિંમત ₹54,000ની અનાજ કીટ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના વિતરણ અર્થે અર્પણ કરવામાં આવી હતી. મેયરની આ નવતર અને સેવાભાવી પહેલ સમગ્ર સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ અને પ્રેરણારૂપ છે. સત્તા મળ્યા બાદ પણ સામાજિક સંવેદનાને પ્રાથમિકતા આપવાના તેમના આ પગલાંની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઉપનગર જૈન સંઘના ટ્રસ્ટીઓ જશુભાઈ શાહ, ભાવેશભાઈ, ઇન્દ્રવદનભાઈ, વિપુલભાઈ, મેહલભાઈ, મનીષભાઈ અને વિવેકભાઈએ મેયર સોનલબેન ઓઝા અને તમામ કોર્પોરેટરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ગરિમાપૂર્ણ પહેલને બિરદાવી હતી. ઉત્તર ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરી ફ્રેન્ચાઇઝી અને ભાગીદારીની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. વડનગરના એક સ્થાનિક વેપારીને અમદાવાદની જાણીતી બ્રાન્ડ કિક્સ એન્ડ બેક્સની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને પિતા પુત્રની જોડીએ 30 લાખનો ચૂનો લગાવ્યો છે. એટલું જ નહીં, રાત્રિના અંધકારમાં દુકાનમાંથી લાખોનો માલ ચોરી કરી જવાના મામલે વડનગર પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે મજબૂત ઈચ્છાશક્તિ અને યુવા ઉત્સાહ ભેગા મળે છે ત્યારે કેવું અદ્ભુત પરિવર્તન આવી શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઊંઝાના કોલેજ વિદ્યાર્થીઓએ પૂરું પાડ્યું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને આત્મસાત કરી રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ માત્ર 15 દિવસની ટૂંકી અવધિમાં વર્ષોથી ગંદકીમાં ગરકાવ ગામ તળાવનો કાયાકલ્પ કરી નાખ્યો છે. પ્રોગ્રામ ઓફિસર્સના કુશળ નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ દિવસ રાત જોયા વગર 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢીને જળાશયને પુનઃજીવિત કર્યું છે. આ ભગીરથ કાર્ય જોઈને સમગ્ર પંથકમાં યુવાધનની આ કામગીરીના બારોબાર વખાણ થઈ રહ્યા છે. વિશ્વભરમાં જ્યારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહેસાણાના GIDC મેદાન ખાતે એક ભવ્ય જિલ્લા કક્ષાની કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને યોગને જન જન સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ પ્રસંગે મેયર શ્રીમતી સોનલબેન ઓઝાએ યોગને ભારતની અમૂલ્ય વિરાસત ગણાવતા જણાવ્યું હતું કે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ અનિવાર્ય છે. શિબિર દરમિયાન ઉપસ્થિત તમામ સાધકોએ યોગને પોતાની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. નિષ્ણાત યોગ કોચ દ્વારા આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે આજના તણાવપૂર્ણ જીવનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જોટાણામાં વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્ય અને રસને ઓળખી સાચી કારકિર્દી પસંદ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે જોટાણાની સેવાભાવી સંસ્થા સદગુરુ ફાઉન્ડેશન અને શ્રી જોટાણા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સાયકોમેટ્રિક ટેસ્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોટાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી તેમને યોગ્ય દિશા બતાવવાનો હતો. પરીક્ષા બાદ જાણીતા સાયકોમેટ્રિક નિષ્ણાત શ્રી મિકિનભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમના રિપોર્ટ મુજબ ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં જવું જોઈએ તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સદગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ જયેશભાઈ પ્રજાપતિ, જોટાણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી MM પંડ્યા સાહેબ તેમજ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આવી કસોટીઓથી વિદ્યાર્થીઓ મૂંઝવણ વગર પોતાના કરિયરનો સાચો રોડમેપ તૈયાર કરી શકે છે.